તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું VR લાઈવના આપના ફેવરેટ કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં, જ્યાં આપ સ્વાસ્થ્યને લગતી કોઈ પણ જે તકલીફ આપને થતી હોય એનું નિરાકરણ મેળવી શકો. એમાં અમે એવો સતત પ્રયત્ન કરીએ છીએ અને આપ જેટલા રોગો છે તેનાથી દૂર રહો, સ્વસ્થ રહો તેવા સતત પ્રયત્ન અમે કરીએ છીએ. ત્યારે બુધવારે લાંબા સમય બાદ આજે આપણી સાથે સ્ટુડિયોમાં વૈદ્ય રાજેશભાઈ ઠક્કર ઉપસ્થિત છે. તેમની પાસેથી આજે આપણે માહિતી મેળવીશું કે ખોળો જે છે તેને આપણે કઈ રીતે અટકાવી શકાય. કહેવાય છે ને કે ચપટી વગાડો અને ખોળો ભગાવો, ઘણા એવા બધા ઈલાજ પણ આજે આપણે જાણીશું. અને ખરતા વાળ જો હોય તો એને આપણે કઈ રીતે અટકાવી શકાય, આયુર્વેદમાં કયા કયા પ્રકારના ઉપચારો છે તે વિશે આવો આપણે માહિતી મેળવીએ. સ્વાગત કરીએ વૈદ્ય રાજેશભાઈ ઠક્કરનું. રાજેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર રાજેશભાઈ, સૌપ્રથમ તો આપણે ગત એપિસોડમાં ચર્ચા કરી હતી કે ખોળો જે છે એના પ્રકારો કયા હોય, શા અને સાથે બીજું એક અરુણસિકા નામનો એક રોગની પણ વર્ણન જોવા મળે છે. એમાં માથામાં ફોડકી પણ થાય છે અને કેટલાક ચામડીના રોગો જે છે એ પણ માથામાં થઈ શકતા હોય ને એને કારણે પણ માથામાં ખંજવાળ આવે અને ફોતરી ખરે, જેમ કે સ્કાલ્પ સોરિયાસિસ છે. તો એ બધી કન્ડિશન એવી છે કે જેમાં ફોતરી ખરતી હોય, માથામાં ખંજવાળ આવતી હોય, ઘોડા જેવું થતું હોય. આ બધી કન્ડિશન આની સાથે આપણે ખોડાની સાથે સરખાવવી હોય, આ રોગ છે કે મને આ તકલીફ છે તો એની સાથે સરખાવી શકાય. એના ઉપાયો વિશે આજે આપણે જોવાના છીએ અને બહુ સારી રીતે આયુર્વેદ ઔષધોથી ખોડોને મટાડી શકાય, કાયમી મટાડી શકાય છે. કેટલીક દવાઓ પણ ક્યારેક લેવી પડે, કેટલાક ઓઇલ નાખવાના છે, બીજા પ્રયોગો છે. એ રાજેશભાઈ, એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો. હાજી નમસ્કાર, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? હું મેડમ ગાંધીધામથી વાત કરું છું. હા, જણાવો આપને શું તકલીફ થઈ રહી છે? વાળ બહુ ખરે છે ને મારા, નાવા જઈએ ને ત્યારે. બરાબર, એટલે હેર વોશ કરો ત્યારે વાળ ખરે છે? હા, ઓળું ત્યારે પણ અને નાવા જાઉં ત્યારે પણ. ઓકે, અને ખોડો કે એવું કઈ છે તમને? ના, ખોરો વોરો કઈ નથી. સારું, કેટલા સમયથી વાળ ખરે છે? હા તો સાહેબ ઘણા ટાઈમ થઈ ગયો. તેલ કયું નાખો છો આપ? તેલ નથી નાખતો સાહેબ. ઓકે, અને ઉંમર કેટલી છે? ઉંમર 50. ઓકે, તો ટાલની એટલે વાળનો જથ્થો ઘટી રહ્યો હોય એવું લાગે છે તમને? એટલે શું? વાળનો જથ્થો ઓછા થઈ રહ્યા હોય એવું લાગે છે? હાજી હાજી હાજી. હા, તો મારી દ્રષ્ટિએ તમારે તેલ નાખવાની શરૂઆત કરવી જોઈએ. હું તમને કેટલાક તેલ અને 2 ઔષધિ સૂચવું છું. વાળ ધીમે ધીમે ખરતા બંધ થઈ જશે. અને અમારે ત્યાંથી તમારે મંગાવવું હોય ઔષધિઓ તો નીચે સ્ક્રોલ નંબર થાય છે નિસર્ગ આયુર્વેદનો, અમારી હોસ્પિટલનો, ત્યાંથી પણ મંગાવી શકો. જી સાહેબ. હા, ફોન કપાય છે, ટીવી પર સાંભળો. હાજી. એમને 2 ઔષધિ આપણે સૂચવીએ છીએ. એક છે આમલકી રસાયણ. બંનેમાંથી 2 ગોળી સવાર સાંજ ગળી જવાની છે. અને માથામાં નાખવા માટે જે શેમ્પુ લેવાનું છે એ અરીઠા અને સિકાકાઈના બેઝવાળું કોઈ હર્બલ શેમ્પુ હોય એ લઈ શકાય. અને બીજું એક ખાસ નામનું એક તેલ આવે છે, એ એમને નાખવા માટેની ભલામણ કરીએ છીએ. ન નાખતા ઘણા બધા લોકો તેલ નથી નાખતા, તો મારી દ્રષ્ટિએ તેલ નાખવું જોઈએ. અને એ તેલથી છે ને વાળ ખરતા બંધ થશે એવું નહીં, નવા વાળ પણ ઉગાડશે. એ માટેનું અમને તેલ આપણે સૂચવ્યું છે. રાજેશભાઈ, આપે ખૂબ જ સરસ માહિતી આપી. એ પહેલા આપણે દર્શક મિત્રોને કહીએ, જો મિત્રો આપને પણ સ્વાસ્થ્યને લગતી કોઈ પણ તકલીફ હોય તો ટીવી સ્ક્રીન પર નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 6355856123. એના પર ફોન કરો. આપને જે તકલીફ થઈ રહી છે તેના વિશે આયુર્વેદ થી આપ કઈ સારું લઈ શકો છો એ વિષય પર માહિતી મેળવો. રાજેશભાઈ, આપણે ચર્ચામાં આગળ વધીએ. ખરતા વાળની સમસ્યા એવી છે કે ઘણી વખત
પડી જાય છે અથવા તો ઘણી વખત આ ખોળો જે છે એકદમ વધારે પ્રમાણમાં જ્યારે માથામાં થઈ જતો હોય છે ત્યારે જે તે વ્યક્તિને શરમજનક સ્થિતિમાં મૂકે છે, કારણ કે આજકાલના યંગસ્ટર્સ છે એમને બ્લેક કલર ઘણો પસંદ છે અને ખરતો ખોળો હોય તો તેમના જે કપડા છે તેના પર તરત દેખાઈ આવે. હવે ખોળાની વાત થઈ રહી છે તો ખોળો જે છે એમાંથી માથામાં જ્યારે હાથ નાખીએ અને ભીનું દેખાતું હોય, ભીનું લાગતું હોય, તો આપણે એવા સમયે શું કરવું જોઈએ? વોશ કર્યા છે હેર છતાં પણ નથી જઈ રહ્યો, તો આપણે કયો અક્ષીર ઇલાજ વાપરી શકીએ? ચોક્કસ. એટલે પહેલા એનું નિદાન થવું જરૂરી છે. આપણે કહીએ કે એક સૂકો ખોળો અને ભીનો ખોળો થાય. શિયાળાની ઋતુ હોય અને સોરિયાસિસ જેવા કેટલાક રોગો છે એ નોન ઇન્ફેક્શિયસ છે, ઇન્ફેક્શન નથી એમાં, પણ એમાં પણ ખોળો થાય. મોટે ભાગે કોરો ખોળો હોય, ફોતરી ખરતી હોય. અને જ્યાં ભીનો ખોળો જોવા મળે એટલે એમાં સેકન્ડરી પેલું ફંગલ ઇન્ફેક્શનનું મોટે ભાગે કારણ જોવા મળતું હોય તો સેબોરિક ડર્મેટાઇટિસ છે, એવા બધા જે કેટલાક રોગો છે એની અંદર કેવું હોય કે માથું પચપચાપણું, ભીનાપણું લાગે અંદર. અને ઘણી વ્યક્તિઓ એવું કે સાહેબ હું આમ નખથી અંદર કરું ને તો મારા અંદર નખમાં ભરાઈ જાય અને ભીનો ખોળો થાય છે અને ખંજવાળ ખૂબ આવે છે. તો આ જે છે એ ફંગલ ઇન્ફેક્શનને કારણે થઈ શકે. અને બીજા પણ કેટલાક એવા સ્કિન ડિસીઝ છે કે જેમાં આવા લક્ષણો જોવા મળતા હોય. તો બંનેની ટ્રીટમેન્ટમાં થોડો ફરક આવે છે. એટલે મૂળ છે વસ્તુ એ કે સુપરફિશિયલી એક ખાલી એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ વાપરવું અને બીજું કરી લેવું એ અલગ વસ્તુ છે. અને આ રોગને કાયમી મટાડવો હોય બંનેમાં મતભિન્નતા હોય છે. મહત્વની વસ્તુ છે કે પરિસ્થિતિ કઈ છે જાણવી જરૂરી છે, અને જાણ્યા પછી એનો સચોટ ઇલાજ, કેમ કે બધાના ઔષધો, બધામાં નાખવાના તેલ વગેરે બધું અલગ અલગ આવતું હોય છે. જી, આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો. હા જી, નમસ્કાર. આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? હા દ્વારકાથી વાત કરું છું. હા, જણાવો આપનો પ્રશ્ન. મારી ઉંમર 25 વર્ષ છે ને મારા આગળના ભાગમાં સફેદ વાળ બહુ થઈ ગયા છે. અચ્છા, આગળના ભાગમાં વાળ સફેદ થયા છે. હા. કેટલા સમયથી હશે? મને વધતા જાય છે કે એટલા ને એટલા છે? ના, વધતા જ જાય છે. બરાબર. 7 મહિના પહેલા કોઈ બીમારી, તાવ કે એવું કઈ થયું હતું? ના ના, એવું તો કઈ નથી. ઓકે. તો કોઈ પેઇન કિલર લેવી પડી હોય, એન્ટીબાયોટિક વધારે કોઈ લીધી હોય અથવા એવું કોઈ પરિવર્તન? ના, એવું પણ નથી. ઠીક છે. તો તમારે વાળ સફેદ થઈ રહ્યા છે એટલે તેલ નાખવાનું ખાસ. તમે તેલ અત્યારે નાખો છો નિયમિત? હા, રેગ્યુલર હું ઓઇલ નાખું છું. ઓકે. કયું તેલ નાખો છો? નારિયેળનું. ઓકે. તો હું એમાં થોડો ફેરફાર સૂચવું છું વાળ ધોવા માટેની પદ્ધતિનો, અને કેટલાક ઔષધો સૂચવું છું. એ પ્રમાણે તમારે ઔષધિઓ લેવાની છે. બરાબર? હા. ફોન કપાય છે, ટીવી પર અવાજ સાંભળો. હા. એમને આપણે વાળ સફેદ થઈ રહ્યા છે. મોટે ભાગે 25 વર્ષની આસપાસમાં વાળ સફેદ ન થવા જોઈએ, પણ 7 મહિનાથી તકલીફ વધી રહી છે. તો એક ગોળી છે સપ્તામૃત લોહ, એની 2 ગોળી ગળવાની છે. અને ઉપર ધાત્રી રસાયણ આ નામનું અથવા ધાત્રી અવલેહ પણ મળે. એમાંથી જે મળે છે ધાત્રી રસાયણ અથવા ધાત્રી અવલેહ, એમાંથી 1 ચમચી ચાટી જવાનું. ચ્યવનપ્રાશ જેવું ચાટણ આવે છે, એ 1 ચમચી ચાટી જવાનું છે. પેલી 2 ગોળી ગળવાની છે. અને માથામાં નાખવા માટે નીલી ભૃંગાદી તેલ એ એમને નિયમિત રીતે માથામાં નાખવાનું છે. સારું શેમ્પુ હર્બલ હોય, ઓછા કેમિકલ વાળું હોય એવું હર્બલ શેમ્પુ પસંદ માથું ધોવા માટે કરવું જોઈએ. જી, રાજેશભાઈ, આપણે આગળ વધી રહ્યા છે કાર્યક્રમમાં, તો એક પ્રશ્ન એ પણ થાય છે કે જેને વાળમાં ખોડો હોય અને તે લોકો રોજ જે ઓઇલિંગ કરતા હોય છે, તેલ રોજ જે નાખતા હોય છે, તો એમનો જે ખોડો જે છે એ તેલ શોષી લે અથવા તો ખોડો જે છે સૂકો ખોડો, તો એ ચીપચીપો બની જાય એવી શક્યતાઓ શું રહેલી છે? ના, સામાન્ય રીતે છે ને નોન ઇન્ફેક્શિયસ જે ડેન્ડ્રફ હોય ને એમાં શક્યતાઓ ઓછી હોય છે. પણ એક સ્કેલ્પ સોરિયાસિસ નામનો એક છે, સોરિયાસિસ નામનો એક ઓટોઇમ્યુન ડિઝીઝ થાય. એ આખા બોડી પર પણ થાય અને માથા પણ. મોટે ભાગે કેટલાક એવી કન્ડિશન હોય કે એમાં એ માથાથી શરૂઆત થતી હોય. પણ એમાં કેવું હોય, એના જે ભીંગડા છે ને એ બહુ વધારે મોટા પ્રમાણમાં હોય, લાલાશ પડતી ચામડી થાય અને એકદમ સિલ્વરી ફ્લેક્સ જે કહેવાય કે સ્કેલિંગ થયા કરે છે. સ્કેલિંગ શબ્દ એના માટે સારો આપણે વાપરી શકીએ. તો એ જે થાય છે એ, અને સામાન્ય ખોડામાં છે ફોતરી ઓછી હોય. પણ સોરિયાસિસ થતો સોરિયાસિસ કહેવાય તો એમાં બહુ જ ફોતરી કરે અને એ ઇચિંગ પણ આપે છે. અને એમાં જે છે ભીનાશપણું નથી આવતું હોતું સામાન્ય રીતે. એટલે ખંજવાળ આવે પણ ભીનાશપણું ન આવે અને ઇન્ફેક્શિયસ ના હોય. એટલે ચામડીના
છે એમાં વિકૃતિને કારણે, રચનાત્મક વિકૃતિને કારણે એ તકલીફ જોવા મળે છે. એટલે એમાં કેટલીક અંદર ગળવાની દવાઓ પણ લેવી પડે છે. અને આયુર્વેદની અંદર કેટલાક એવા ઔષધ લખ્યા છે કે જે સોરિયાસિસ હોય, સફેદ કુટજ અથવા એનું બીજું નામ સ્ત્રી કુટજ પણ કહેવાય, એમાંથી બનતું તેલ એટલે રાઇટિયા ટિંક્ટોરિયા, અંગ્રેજીમાં લેટિન ભાષામાં એનું નામ છે. તો એમાંથી બનતું તેલ છે એમાં બહુ જ ઉપયોગી થઈ શકે છે. સાથે નિંબ તેલ કે કરંજ તેલ પણ વાપરી શકાય. એકલો ખોળો હોય, સોરિયાસિસનું નિદાન નથી થયું, તો 2 તેલ છે, બંને બહુ જ કડવા છે. ધ્વનિ આજુબાજુમાં જ વ્યક્તિ જેને નાખ્યું હોય તો આજુબાજુના વ્યક્તિઓ, હા, આ વ્યક્તિના પેલા માથામાંથી થોડીક કડવી સ્મેલ આવે છે, તરત ખ્યાલ આવે. પણ બહુ જ પ્રભાવી અને સચોટ અસરકારક કહેવાય. નિંબ તેલ અને કરંજ તેલ એટલે નિંબ એટલે લીંબોડી, પ્યોર લીંબોડીમાંથી પીલીને કોઈ પણ ફિલ્ટ્રેશન કેમિકલ પ્રોસેસમાંથી પાસ કર્યા વગર એ કર્યું હોય. એવી રીતે કણજીના બીજમાંથી કાઢેલું, કરંજ બીજમાંથી કાઢેલું કરંજ તેલ હોય. આ બહુ જ સારા પ્રભાવી ઉપાયો છે. બહુ ઝડપથી 7 થી 14 દિવસમાં ખોડાને બહુ સારી પ્રભાવી રીતે એને કંટ્રોલ કરી અને એમાંથી બહાર કાઢી શકે એવા ઉપાયો છે. જી, વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. હેલો. હાજી સાહેબ, પરાગભાઈ. પરાગભાઈ, આપના ટીવી નો અવાજ બંધ કર્યા બાદ આપ આપનો પ્રશ્ન પૂછી શકો છો. હાજી, મારું નામ છે પરાગભાઈ, વડોદરાથી. ઉંમર છે મારી 82 વર્ષ. સાહેબ ને ધન્યવાદ આપવાના છે કે આ દિવાળી પછીના પ્રોગ્રામ અમારા ટીવી વાળા કઈ આવ્યા, ટીવી બદલી બીજી લાવ્યા અને આ પ્રોગ્રામ આવ્યા. તો દિવાળી પછી આ પ્રોગ્રામ જોઉં છું તો એમાંથી બધું આ મને તો ઠીક છે, પણ બીજા લોકો બીમારી હોય અને સાહેબ બતાવે કે અમુક અમુક દવા કરજો, તો એ દવાની ગોળીઓ મેં લખી લીધેલી હતી. અમુક ગોળી પેશાબની અને અળસની બીમારી હતી ને તે ઓછી થઈ ગઈ. અને આ કમર અને પેલા ઘૂંટણની બીમારી જે છે એ દવા આપે તો લખી આપે કે તો હું લખી દઉં તો આવતી જાય. અત્યારે મારથી બેસાતું નથી, ઉઠાતું નથી અને ચલાતું નથી. બહાર કઈ ઘરની બહાર જઈ શકાય એમ જ નથી. ઘરની બહાર નીકળાય એટલી નીકળાય નથી. ઢીચણમાં વધારે, ઘૂંટણમાં વધારે તકલીફ છે કે પછી કમરમાં વધારે તકલીફ છે? કમરમાં આમ તો આ બીજી દવા ખાય ને તો ઓછું રહે, પણ કમરમાં અને ઘૂંટણમાં તકલીફ પડતી, પણ કમરમાં વધારે. સારું. અને બેસી શકાય કે ચાલવામાં બેસવામાં તકલીફ પડે? બેસવામાં તો ખાવું હોય તો ખુરશી પર તો બેસીને ખવાય, નીચે બેસી ના ખવાય. જાજરૂ ની આપણે બેઠક જાજરૂ નહીં, ઉભા ઉભા ને ઉભરા દઈએ તો થાય, નકર ના થાય. ચોક્કસ, હું જવાબ આપું છું ટીવી પર. તમે ખુરશી પર જાજરૂ જવું પડે. હેલો, સાહેબ ને કહેજો કે આ જે દવા છે ને એ દવા છે, પેશાબની દવા છે, દુખાવાની કમરની ગોળીઓ છે, આયુર્વેદિક ગોળીઓ વડોદરા મળે, કોલેજ બી છે, આયુર્વેદિક કોલેજ બી છે. તો અહીંયા આગળ એ સાહેબ જો ગોળીઓ લખાવે મને ધીરે ધીરે, તો હું લખી લાવું તો મને હું લખાવું છું. હું આપને લખાવું છું. ફોન કપાય છે, ટીવી ઉપર સાંભળો તમે. જી રાજેશભાઈ. હા, એમનો ખૂબ ખૂબ આભાર. આપણો કાર્યક્રમ નિયમિત જુએ છે. વચ્ચે કેટલાક એમના વ્યક્તિગત કારણોસર કાર્યક્રમ નહોતા જોઈ શકતા, તો એ અફસોસ હતો ને હવે ફરીથી જોઈ શકે છે. અને આપણા નિયમિત દર્શક છે, આપણને પણ એમનો પણ આભાર અભિપ્રાય આપવા માટે. કેમ કે આપણા કાર્યને કોઈ પ્રોત્સાહન આપે સારા કાર્યનો તો અમને પણ આનંદ આવતો હોય છે. વીઆર લાઈવને અને સભ્યોને બધાને આનંદ આવે છે. એમનો પ્રશ્નનો જે જવાબ આપવાનો છે તો એના માટે આપણે એવું કહીએ કે યોગરાજ ગુગળ અને રાસનાદી ગુગળ બંનેમાંથી 2 ગોળી નવશેકા ગરમ પાણી સાથે એમને ગળી જવાની છે. એ એમને બંને દુખાવામાં રાહત આપશે. ત્યાં માલિશ માટે ધાનવંતર તેલ નામનું એક ઔષધ આવે છે. માલિશ કરી અને પછી શેક કરજો એટલે બહુ સારો તમને લાભ થશે. જી રાજેશભાઈ. રાજેશભાઈ, આપણે ખોડા પર ચર્ચામાં આગળ વધીએ તે પહેલા 2-3 એવા ઘરગથ્થુ ઈલાજ વિશે મારે વાત કરવી છે જે સામાન્ય રીતે આજે ટીનેજર્સ ગર્લ્સને મળીએ તો આપણને સાંભળવા મળે છે. એવું કે લાંબા કરવા હોય અથવા તો તમારા હેર જે છે એ ઘણા ડ્રાય થઈ ગયા હોય તો એવા સંજોગોમાં તમારે માથામાં ઈંડું નાખવું જોઈએ અને તેનાથી તમારા વાળ જે છે તે ધોવા જોઈએ. ઓરલ્સ યુવતીઓ જે છે તે દહીંનો ઉપયોગ કરે છે, તો આ બધું શું અકસીર ઈલાજ તરીકે સાબિત થઈ શકે? ચોક્કસ. એટલે મૂળ જોવા જઈએ તો ઈંડામાં પ્રોટીન અને ફેટ વધારે પ્રમાણમાં છે, બરાબર. એટલે ચિકાસ છે અને એક ન્યુટ્રિશન પોષણ છે, તો લગાડી શકાય. અને પણ ઈંડું છે ખોળો વધારે હોય તો એટલું કામ નહીં કરે. લસ્ટર આપવાનું
અને સારું કન્ડિશનર તરીકે એ સારું કામ કરી શકે. ત્યાં થોડું સ્ટ્રેન્થનિંગ કરવું છે તો એ પણ કરી શકે. ખોડાને કારણે જો વાળ ખરતા હોય તો દહીં બેસ્ટ છે મારી દ્રષ્ટિએ. દહીંનો એક સરસ પ્રયોગ બતાવું છું. દહીં છે ને ફ્રીજમાંથી કાઢીને એક દિવસ બહાર રાખવાનું, ખાટું થવા દેવાનું. અમ્લ દધી કીધું છે એટલે ખાટું દહીં, અને એમાં એક અડધી વાટકી જેટલું ખાટું દહીં હોય ને એમાં લગભગ 4 ચમચી જેટલો મેથીનો લોટ આવે. એ એકદમ ફાઇન પાવડર હોય એ અંદર મિશ્ર કરી અને મિક્સ કરીને જ્યારે પણ માથું ધોવાનું હોય ને, બહુ જ ખોડો થયેલો હોય અને માથું ધોવાનું હોય તો એના 1 કલાક પહેલા માથામાં વાળના મૂળમાં ભરવાનું. વાળ ઉપર ભરાય તો વાંધો નથી, પણ ઉપર છલ્લું લગાવવાથી ફાયદો નહીં થાય. વાળના મૂળમાં એટલે ચામડીને નીચે ટચ થાય ત્યાં લગાડવાનું છે. 1-1.5 કલાક રાખી, કદાચ 2 કલાક રહેતો એ વાંધો નથી, અને 1 થી 2 કલાક રાખીને પછી હેર વોશ કરી લેવાના છે. બહુ જ સરસ ફાયદો થાય. અને 2 કે 3 પ્રારંભિક અથવા મધ્ય કક્ષાનો ખોડો હોય તો એમાંથી છુટકારો મળી શકે. જી રાજેશભાઈ, વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. હેલો હેલો હેલો. તમામ દર્શક મિત્રોને વિનંતી રહેશે કે જ્યારે પણ તેઓ ફોન કરે ત્યારે પોતાના ટીવીનો અવાજ બંધ રાખે, જેથી અમે આપનો પ્રશ્ન સ્પષ્ટ સાંભળી શકીએ. વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો વીઆર લાઈવ. હા જી રિયાબેન, સ્વાગત છે. જણાવો આપનો પ્રશ્ન. હા ઓકે, મારી બેબીનું છે ને ખોડો અવજ છે, તો આપણે કરંજનું તેલ ઘરે કાઢવું હોય તો થઈ શકે? અચ્છા, અને કેટલા સમયથી છે? ઉંમર કેટલી છે? એટલે એને છે ને અમદાવાદ ગઈ છે ને ત્યારથી એને પાણી બદલ્યું છે ને એટલે થાય છે. અહીંયા પાછું ઘરે આવે છે તો નથી હોતો. બરાબર. અને ખોડો બહુ વધારે છે કે મીડિયમ છે? મીડિયમ છે, બાકી આમ ના દેખાય વાળમાં. હા, તો કરંજનું તેલ છે ને, હું માનું છું ત્યાં સુધી ઘરે કાઢવું તમને થોડુંક અઘરું પડે. એને પિલાણમાંથી થાય એટલે એને દબાવીને પ્રેસ કરીને કાઢવાનું હોય. એટલે જો કોઈ એવું સાધન કે મશીન હોય તો થઈ શકે, બાકી તો અઘરું છે. એટલે કરંજ તેલ છે ને તમને મળી શકે 100-200 ml કે 300 શકો. અને રેગ્યુલર તમે એક નાની બોટલ હોય તો તૈયાર આવતી હોય છે. ઘણી બધી ફાર્મસીઓ છે, અમારા ત્યાંથી પણ તમારે મંગાવવું હોય કરંજ તેલ તો મંગાવી શકો છો. એ સહેજ ગરમ કરીને માથામાં નાખવાનું છે. જો કડવી સ્મેલનો પ્રશ્ન ના હોય તો હેર વોશ કર્યા પછી સતત 3 કે 4 દિવસ સુધી દરરોજ નાખવામાં આવે થોડું થોડું તેલ, તો બહુ સારો ફાયદો થાય. અને ઘણા લોકોને કડવી સ્મેલનો પ્રશ્ન હોય તો કમસે કમ માથું ધોવાના આગલા દિવસે નાખી શકાય. ઓકે. હા, અને આરોગ્યવર્ધિની રસ નામની એક ગોળી છે, એમાંથી 2 ગોળી એને સવાર સાંજે આપજો. એટલે આપણે મળશે ક્યાં? તમારે જો આયુર્વેદિક સ્ટોર હોય ત્યાંથી મળી શકે ને અમારા ત્યાં તમારે મંગાવવું હોય તો પણ છો. અને બીજા પણ દર્શક મિત્રોને કહીએ કે આયુર્વેદિક હોસ્પિટલ છે અમારી, ત્યાં કન્સલ્ટિંગ ઓનલાઈન પણ તમે કરી શકો છો. ઓનલાઈન મંગાવી શકીએ ને? હા, એટલે તમારે કોલ કરીને મંગાવવું પડશે. અચ્છા, ઓકે. નીચે નિસર્ગ આપણે નાખો નિસર્ગ ઉપચારનું? ના, નિસર્ગ આવે છે. હા, એ ફોન અમારી હોસ્પિટલનો છે, ત્યાંથી તમે વાતચીત કરી શકો. ઓકે ઓકે. જી રાજેશભાઈ. રાજેશભાઈ, જ્યારે સમસ્યા ટીનેજની હોય અને એના વિશે વાત કરતા હોઈએ, વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. જય અંબે, ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. કેમ છો? ઘણા લાંબા સમય ગયા. ભાઈ ડોક્ટર રાજેશભાઈ, તમે કેમ છો? એમ કહો. બસ એકદમ મજામાં. અમારા ભાઈ ડોક્ટર સાહેબ યાદ આવે ને એટલે અમારે ફોન કરવો જ પડે. ના ના, ચોક્કસ બોલો બોલો. કારણ કે એમની આયુર્વેદિક દવાઓથી ઘણા બધાને સારું થાય છે. મને તો કોઈ એમ કે છે કે બેન તમે સારા સારા પ્રશ્નો પૂછો છો ને એટલે અમારો ફાયદો થાય. હું ઘણા લોકોના મને કોલ સામેથી આવે છે. આજે ડોક્ટર રાજેશભાઈને પૂછવું છે કે સાહેબ અમારા ઘરનો જ પ્રશ્ન છે. નણંદના બાબાને સાહેબ પહેલા કોરોના થયો તો જતા જતા બચી ગયો હતો. સાહેબ અત્યારે એને એવું થયું છે કે કન્ટિન્યુઅસ 1 સેકન્ડે ખાંસી આવે અને કફામાં બ્લડ બી પડે છે. અને એને જયારે બહુ તાવ આવે ને ત્યારે એને શું થયું કે એને આંખમાંથી બી બ્લડ આવી ગયું, નાકમાંથી બ્લડ આવી ગયું. અત્યારે સિમ્સમાં લઈ ગયા હતા. હવે ડોક્ટરનું કેવું એવું છે કે એને છે
અને એવું કઈ છે તો સાહેબ આની અમને 10 દિવસથી છોકરો અત્યારે એમ કોણ કેવું થઈ ગયો છે ને આપણને દયા આવે તો સાહેબ તમે આયુર્વેદિક દવાઓ અમને આપો, હું મારા ફોનમાં રેકોર્ડિંગ કરી નાખીશ અને એ પ્રમાણે તમારા ત્યાંથી દવા અમે મંગાવીશું જે નાના બાબાને ફરક પડે. સાહેબ છોકરો બહુ લેવાઈ ગયો છે, શરીરમાં આવું બધું થયું છે સાહેબ. સાંભળો અલકાબેન, આમાં કેવું છે, આ થોડી પરિસ્થિતિ બ્લડ નીકળવું હોય અને મોઢામાંથી, નાકમાંથી ને આંખમાંથી આવે છે, એટલે પરિસ્થિતિ કઈ છે, રિપોર્ટ બધા કેવા છે, અને કેટલીક એવી પરિસ્થિતિ હોય કે એટલે એનાલિસિસ રિપોર્ટ કઢાય. એટલે હું એ જ કઉ છું કે તમારે આ બધી કન્ડિશન છે ને તો સિમ્સમાં દાખલ થવું પડે છે. તો એમ જેમ તમે ડોક્ટર પાસે બતાવો છો એક આવી કન્ડિશન હોય ને ત્યારે બધું બહુ જ એનાલિસિસ જોઈએ અને આખું કેસને સમજવો પડે, કેમ કે ઔષધો ઘણા બધા હોય અને એમાંથી કોઈક ઔષધ આડુંવડું થાય. એના કરતા મારી દ્રષ્ટિએ તો એવું છે કે પ્રારંભિક તબક્કો હોય તો બરાબર છે, પણ આવી પરિસ્થિતિમાં જો શક્ય બને તો એપોઇન્ટમેન્ટ લઈને તમે કન્સલ્ટિંગ કરાવો તો વધારે સારું રહેશે ને ચોકસાઈ ભર્યો જવાબ નીકળશે અંદરથી. જરૂર. બરાબર છે. બીજું એવું પૂછવું છે સાહેબ કે કોરોનામાં બધાએ બહુ જ રસી લીધી છે ને બધા બહુ જ માનસિક હલી ગયા છે શરીરથી, તો એના માટે હવે શું લઈએ તો એની અંદરથી બહાર નીકળીએ? કારણ કે બધા એવું એમમાં આપે છે કે 3 રસી લીધા પછી બધાને નુકસાન થયું છે અને એ કોરોના જડમોમાંથી હજી ગયો નથી, તો એવી કઈ તમારી દવા લઈએ કે જેથી આમાંથી અમે બહાર નીકળી શકીએ? બસ. ચોક્કસ હું એ જવાબ આપું છું અને એમના માટે હું ખાસ એ કહું છું કે હું દવા તો એમને લખાવું છું, પણ એ પ્રારંભિક તબક્કા અને એનાથી ઉપરની 3-4 પેઢીની અનેક ઔષધિઓ છે, પણ એ રિપોર્ટ જોઈને પછી ગંભીરતા પ્રમાણે અને ચોક્કસ હું તમને કહું કે એ પરિસ્થિતિ ઓક્સિજન ઉપર રહેલા હોય એવા અનેક દર્દીઓને, કેમ કે અમે કોરોના દરમિયાન 800 દર્દીઓ જોયા હતા, એમાંથી અનેક એવા દર્દીઓ છે કે જે ઓક્સિજન વગર અત્યારે જીવતા આપણે કરેલા છે. હા, પહેલા તો એ બાળકને આપણે અપેક્ષા રાખીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઝડપથી એની બીમારીમાંથી બહાર આવે. ખાલી 2 ઔષધ હું અત્યારે સૂચવી શકું છું, કેમ કે ન્યુમોનિયા છે, ટીબી છે, આ બધું છે. તો એક ચંદ્રામૃત રસ નામની એક ગોળી આવે છે અને બીજું એક છે લક્ષલાસ રસ. બંનેમાંથી 2 ગોળી ભૂકો કરી અને મધ સાથે આપી શકાય. પણ એ સિવાયની અનેક સુવર્ણ ભસ્મવાળી, ચાંદી ભસ્મવાળી, બીજી કેટલીક એવી હોય કસ્તુરી વાળી બધી ઔષધિઓ કે આ કન્ડિશન, ઉંમર, વય, બીજા લક્ષણો, રિપોર્ટ બધું જાણવું ખૂબ જરૂરી છે. જેમ એક ડોક્ટર એનાલિસિસ કરે છે એવી રીતે આયુર્વેદ એક મોટું વિજ્ઞાન છે, ગૂઢ વિજ્ઞાન છે, એટલે એનું એનાલિસિસ થવું જરૂરી છે. હવે બીજો એક એમનો પ્રશ્ન એવો હતો કે વેક્સિન છે, તો થોડુંક આ અત્યારની જે પરિસ્થિતિ ચાલે છે એમાં હું અલગ મંતવ્ય આપું છું. હું વૈદ છું, ચુસ્ત આયુર્વેદ પદ્ધતિથી જીવન જીવું છું. મેં જાહેરમાં પણ હું કહી શકું છું કે મેં વેક્સિન એકેય લીધી નથી અને હું 18 વર્ષથી સુવર્ણ ભસ્મવાળી ને આયુર્વેદની બીજી ઔષધિઓને બધું લઉં છું. મેં મેડિક્લેમ માટે પણ 1 પણ રૂપિયો ખર્ચ્યો નથી. મારી ઔષધિઓમાં જ મારું હું રોકાણ કરું છું. મારા તંદુરસ્તીનું રોકાણ, મારા સ્વાસ્થ્યનું રોકાણ હું મારી ઔષધિઓમાં કરું છું. હું બહુ જ આયુર્વેદની બાબતમાં પાગલપન છે એવું કહી શકું હું. તો કદાચ અત્યારની દુનિયા કે અત્યારના સમયમાં જે આ બધું છે એના કરતા ભિન્ન મંતવ્યો છે. વેક્સિનની આડઅસર ધરાવતા ઘણા દર્દીઓ અમારી પાસે અમે જોઈએ છે અને ઘણી આડઅસરો પણ કેટલાકને જોવા મળે છે. હવે એ આખો અલગ વિષય છે, પણ જો તકલીફ થઈ હોય તો 2 ઔષધિ છે, લઘુ વસંત માલતી અને બીજું એક આવે છે ધાત્રી રસાયણ. તો લઘુ વસંત માલતીની 2 ગોળીને મધ સાથે ચાટી જવાની છે ભૂકો કરીને, અને સાથે ધાત્રી રસાયણ છે એ 1 ચમચી ચાટીને ઉપર દૂધ પીવાનું છે. ગળ્યું દૂધ હોય તો સારું, ગળ્યું દૂધ લઈ શકાય છે. ડાયાબિટીસ હોય તો પછી દૂધ ખાંડ વગરનું લેવાનું છે. આ નિયમિત લેવામાં આવશે તો એની કેટલીક અસરોમાંથી બચી શકાય, પણ કેટલા બધા પ્રકારની અસરો થતી હોય છે એ આખો ડિબેટનો અને ચર્ચાનો અલગ વિષય છે. રાજેશભાઈ, ઘણો ઓછો સમય છે, ઘણા કોલર મિત્ર, પરંતુ અમુક પ્રશ્ન એવા છે જેની ચર્ચા અત્યારે કરવી મહત્વની છે, તેથી એ ચર્ચા બાદ આપણે તેમના ફોન લઈશું. રાજેશભાઈ, આ જે ખોડો જે છે એની સારવાર આયુર્વેદમાં કઈ રીતે આપણને મળે છે અને ખાસ કરીને ખોડા માટે શું કોઈ પંચકર્મની પદ્ધતિ આપણી પાસે ઉપલબ્ધ છે ખરી? બહુ જ સરસ છે. ખોડાને બહુ જ ટૂંકા ગાળામાં અને ઝડપથી સારું થવું હોય તો થોડો ખર્ચો થઈ શકે. પંચકર્મની એક શિરોધારા નામની પદ્ધતિ છે. શિરોધારા શબ્દ તો બહુ ફેમસ થઈ ગયો છે, એટલે માથા ઉપર ધાર કરવાની છે.
એ ઔષધીય તેલની હોય. મોટા ભાગે તેલ વપરાતા હોય. કેટલીક વખત દૂધની ધાર થાય છે, છાશની પણ ધાર થાય છે, અને સાથે સાથે ઔષધિઓના રસની પણ ધાર થતી હોય. એટલે 1 કલાક સુધી દર્દીને એ જે મસાજ ટેબલ હોય એની ઉપર સુઈ રહેવાનું હોય અને માથા ઉપર ધાર થતી હોય. જેમ શિવલિંગ ઉપર પેલું ઉપરથી જલ હોય કે દૂધ હોય એ શિવલિંગ ઉપર એનો અભિષેક થતો હોય, એવી રીતે એ માથા ઉપર એનો અભિષેક એ ઔષધિ દ્રવ્યોનો થતો હોય અને 1 કલાક સુધી એને રિપીટ મોડ ઉપર કરી અને કરવાનું હોય. અમારા ત્યાં 26 વર્ષથી હું કાર્ય કરું છું તો લગભગ 35% કેસમાં શિરોધારા થતી હોય અને બહુ જ બધા અલગ અલગ રોગોમાં થાય. તો એવું કહી શકાય કે અમે લગભગ 16 થી 18,000 જેટલી શિરોધારા કરી હશે. 52,000 કરી છે, એમાં તો 16,000 તો ફક્ત શિરોધારા છે. હા, એટલે એની અંદર એવું કહી શકાય કે ખોડો હોય, ખરતા વાળ હોય, સફેદ વાળ હોય, લકવો થયો હોય, બીપી હાઈ રહેતું હોય અને ઘણી બધી એવી પરિસ્થિતિ, ઊંઘ ના આવતી હોય, બ્લડ પ્રેશર હાઈ રહેતું, બધામાં શિરોધારા થાય. ખોડા માટે ધતુરપત્રાદી તેલ છે, નિંબ તેલ છે, કરંજ તેલ છે અને એવા જે શ્વેત કુટજનું તેલ છે, આ બધા તેલ એમાં ઉપયોગી થતા હોય. પરિસ્થિતિ જોઈ, રોગની અવસ્થા જોઈ અને નક્કી થાય અને બહુ જ સરસ થઈ શકે. એ જ તેલ ઘરે પણ તમે વાપરી શકો. જી રાજેશભાઈ, વધુ એક માહિતી આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીએ કે જો આ ખોડાની થઈ હોય, તેમને એવું ચિહ્નિત થાય છે, તો આવા સમયમાં કયો ઘરગથ્થુ ઉપચાર તે લોકો કરી શકે છે? ચોક્કસ. એક આપણે ખોડાનો સરસ મજાનો પ્રયોગ જોયો હતો કે 1 અડધી વાટકી ખાટું દહીં અને અંદર મેથીના લોટનો છે માથામાં લેપ કરવાનો અને પછી આખી 2 કલાક રાખીને માથું ધોવાનું. બીજું એક છે પાનનો પ્રયોગ છે. એટલે અમે એવું કરવાનું છે કે થોડા લીમડાના પાન છે, લગભગ પા વાટકી જેટલા હોય, એની ચટણી કર્યા પછી એવું થયેલું હોય અને એમાં 50 થી 80 અને લગભગ 5 પાંદડા છે એ ધતુરાના નાખેલા હોય. બહુ જ જિદ્દી ખોળો જેને કહી શકાય કે ઘણા સમયથી છે અને મટતો નથી, તો આ પ્રયોગ બહુ જ અસરકારક થઈ શકે. અને શક્ય બને તો હું એવું માનું છું કે વૈદ્યની સલાહ હેઠળ કરવામાં આવે તો વધારે સારું. તો 50 થી 80 પાન લીમડાના લેવાના છે અને 5 થી 10 પાન છે એ ધતુરાના લેવાના છે અને એની અંદર અડધું લીંબુ નીચોવાય અથવા ખાટી છાશ થોડી નાખવાની છે મિશ્રણ માટે અને પછી માથામાં લેપ કરવાનો. એ પણ 1-2 કલાક રાખી અને પછી માથું ધોઈ નાખવાનું છે. આ બહુ જ સરસ અક્ષીર પ્રયોગ છે અને માથામાં નાખવા માટે લીંબોડીનું તેલ, કરંજનું તેલ, ધતુરપત્રાદી આ બધા તેલ જે છે એ ત્યાંથી પસંદ કરીને નાખી શકાય. રાજેશભાઈ, એક અંતિમ કોલર મિત્રનો આપણે ફોન લઈએ. હેલો. હેલો. હાજી નમસ્કાર, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? હું જેતપુર થી બોલું છું. મારું નામ ગિરીશભાઈ છે. હા ગિરીશભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હવે મને છે ને પગમાં ઘૂંટણના ભાગમાં જમણા. કેટલા સમયથી? હા, 3 મહિના થયા છે. ઉંમર કેટલી આપની? 60 વર્ષ. સારું. અને અત્યારે હાલ સીડી ચડવામાં બેસવામાં તકલીફ પડે? ના ના, બેસવામાં એમાં નહીં, પણ કોક વધારે બેસાઈ ગયો ને તો ખાલી ચડી જાય. ઓકે. અને દુખાવો સતત થયા કરે? દુખાવો પછી બરાબર. બીજા કોઈ સાંધા દુખે કે ન દુખે? ના, બીજા પગમાં કઈ નથી દુખે, એક જ પગમાં દુખે. ઠીક છે. તો એક માલિશનું તેલ છે અને 2 ગોળી હું જણાવું છું, એને નિયમિત લો. અને મારો બીજો પ્રશ્ન હોત છે. બોલો. મારે જે જમવા બેસું ને એટલે કાઈ ન પેટમાં દુખ અને જમી શકતો નથી પૂરું. અચ્છા, એટલે તમને દુખાવો જમવા બેસો ત્યારે જ શરૂ થાય છે? હા, જમવા બેસું જમ્યા પછી થોડી વાર પછી ચાલુ થાય છે. બરાબર. સામાન્ય જમી ન શકીએ. હા, એટલે સામાન્ય રીતે દુખાવો નથી થતો? હે, જમતા પેટમાં દુખા કરે. હા, એટલે પછી જ દુખે? જમ્યા પછી જ દુખે, પછી જમ્યા પછી. ઓકે. મળ પ્રવૃત્તિ માટે જવું પડે તમને જમ્યા પછી? જમ્યા પછી મળ પ્રવૃત્તિ માટે જવું પડે? હા, એ 4-5 વખત જવું પડે મળ પ્રવૃત્તિ. ઓકે. અને જાડો કેવો ઢીલો થાય છે? હા, ના ના, ઢીલો નથી, ટાઈટ ફૂલ હોય. ઓકે. તમને મળ પ્રવૃત્તિ થયા પછી પેટનો દુખાવો બંધ થઈ જાય? મળ પ્રવૃત્તિ પછી? હા, દુખાવો બંધ થઈ જાય છે તમને? ના, પછી તો દુખાવો નથી રહેતો. હા, બરાબર. પેશાબ કરવા જવું પડે, યુરિનલ બહુ છે. અચ્છા, યુરિન માટે વધારે જવું પડે. મારો પ્રશ્ન સમજો. પછી તમને પેટનો દુખાવો બંધ થઈ જાય કે ચાલુ જ હોય? હા, બંધ થઈ જાય, પછી બંધ થઈ જાય. સારું. તો તમને જૂના મરડાનું ઇન્ફેક્શન છે એવું આપણે કહી શકીએ. મારું અત્યારનું મંતવ્ય પ્રાથમિક તબક્કે
એટલે તમારે કેટલાક ઔષધો હું તમને સૂચવું છું, બરાબર? શક્ય હોય અને તો અમારા ત્યાંથી તમારે કન્સલ્ટિંગ કરાવવું હોય તો નીચે નંબર આવે છે, નિસર્ગ કઢાવી અને કરાવી શકો છો. નંબર આ ફોન કર્યો એમાં મગાવી શકીએ? ના, આ ટીવી ના ચેનલ નો નંબર છે. નીચે થોડા સમય 1 મિનિટે નીચે નામ આવે છે નિસર્ગ આયુર્વેદના નામથી. એ અમારી હોસ્પિટલ નો નંબર છે, બરાબર? ત્યાં તમારે હા, એટલે ત્યાંથી તમારે કેસ કઢાવી અને વાતચીત કરવી પડશે, જે તમને ત્યાં સૂચના આપે એ પ્રમાણે, બરાબર? કેસ કઢાવવાના કેટલા દિવસ? એ સાહેબ ત્યાંથી તમને બધું પૂછી લેજો તમે. જી રાજેશ. હા, હવે એમને જવાબ આપણે આપીએ છીએ. એમને ઢીંચણનો દુખાવો આ તકલીફ છે કે મળ પ્રવૃત્તિ ગયા પછી પેટનો દુખાવો બંધ થઈ જાય, જમ્યા પછી પેટનો દુખાવો વધારે થાય. તો એક આમ પાચન વટીની 2 ગોળી લેવાની છે, એની સાથે યોગરાજ ગુગળ છે એની પણ 2 ગોળી લેવાની. બંને માંથી 2 ગોળી નવશેકા ગરમ પાણી સાથે લેવાનું, જમ્યા પછી તરત જ, એટલે જોડે લઈને જ બેસવાનું. અને જેવું જમવાનું પૂરું થાય છે એમાંથી 2 સંજીવની વટી નામની ગોળી આવે. સંજીવની વટીની 2 ગોળી પાણી સાથે અથવા છાશ સાથે લઈ શકાય. નિયમિત રીતે કહેવાનું છે અને બેસનની અને બેકરીની આઈટમો એમને બંધ કરવાની છે. જી રાજેશભાઈ. રાજેશભાઈ, ઘણા બધા દર્શક મિત્રો માહિતી પૂરી પાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હા, એક દોની છેલ્લી વાત કહી દઉં. એક પીછું ધારણ કરવાની વાત છે. માથામાં તેલ નાખવાની 4 પદ્ધતિ. એટલે એક નાનકડી રૂનું પતલું પડ બનાવી આપણે રોટલી કે રોટલા જેવું, અને અહીંયા જ્યાં બ્રહ્મરંધ્ર હોય ને ત્યાં એને એ તેલ વાળું કરીને ત્યાં મૂકવાનું હોય અને 1-2 કલાક સુધી રાખી શકો. એટલે દિવસે પણ કરી શકાય. અને બીજું, માથામાં તેલ નાખવાનું એટલે અભ્યંગ કરવો. બીજું એક એવું છે કે માથા ઉપર આખી એક પ્લાસ્ટિકની ટોપી પહેરાવવાની હોય. શિરોબસ્તી નામની ટ્રીટમેન્ટ થાય અને શિરોધારા થાય. એટલે શિરોબસ્તી અને શિરોધારા તો જ્યાં પંચકર્મનું ફેસિલિટી હોય ત્યાં જ થઈ શકે. ઘરેથી ખોડામાં વધારે અસર કરવું હોય ને તો જે તેલ આપણે બોલ્યા છીએ ને એનું પીછું બનાવીને જો બ્રહ્મરંધ્ર ઉપર મૂકવામાં આવે ને 2 કલાક રાખી મૂકવામાં તો બહુ ઝડપથી અસર થાય. એટલે આ એક ખાસ ટિપ્સ આપી હતી. જય ધન્વંતરી, જય આયુર્વેદ. જી રાજેશભાઈ. તો દર્શક મિત્રો, આજના ફેમિલી ડોક્ટર કાર્યક્રમના આ એપિસોડમાં ફક્ત આટલું. કાર્યક્રમનું પુનઃ પ્રસારણ આપ રાત્રે 8:30 કલાકે જોઈ શકો છો. તે ઉપરાંત આપ આ કાર્યક્રમને યુટ્યુબ, ફેસબુક અને ટ્વિટર પર તો અવશ્યથી જોઈ શકો છો. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ વિષય પર આપ અવશ્યથી ફેસબુક અને યુટ્યુબના કમેન્ટ સેક્શન પર આપનું ફીડબેક આપજો, કમેન્ટ કરજો. ફરીથી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123.